મને એમ કે નાજી દાદા જાન જાતી અહીંયા વ્યા નહીં જાવ એટલે પેલા અહીંયા જઈ એટલે સરપંચ જાનમાં તો નથી ઘીરે દશે. રાધુ બેટા, એ રાધુ. એ હા ભાઈજી. એ બેટા આજ શું તારો બર્થડે હે? ભાઈજી મને નથી ખબર. હાલે લે તને નતું કહેવાનું હું ભૂલી ગયો. એ બેટા એ તાર ભાભુ પૂછે ને તો કહી દીજે માર ભાઈજીએ મને કાંઈ નથી કીધું. ઈ જઈ છે ફૂરડા લેવા અને હું લઈ આવું કેક. એ ભાઈજી ઓલા છોકરા વાળી કેક કાપી. હા કેક ને ફુગા ને એવું બધું લઈ આવું. પણ તાર ભાભુ નો કહેતી નકર માર ખાઈ થશે. કહેશે છોડીને બિચારીને કહી દીધું એમ કહેશે ઓ જલ થાય. તો બહુ મજા આવશે. વાળાએ ભૂડ્યા મોડું સરપંચ ઉભા રહ્યો. હા એટલે તમે હારું કર્યા ભેગા થઈ જા. એ હું તો અહીંયા જઈતી જાન ઉગલે અહીંયા મેં કીધું સરપંચ જાનમાં આવશે. એ જાનમાં જ જવાનું છે મારે હગે મોર જવાનું મારે હારું ગાડી પડી છે જી. એ હારું સરપંચ એ તમ તારે જાન તો હજે પડી છે વાહે તમે નથી રહી જા પણ હું થોડું કામ હતું ને એટલે ધોળે આવી હતી. પણ જે હોય હાથ કેને બટા મારે જવું છે જાનમાં મારે હગે વેલું જવાનું હતું. એ સરપંચ તમે તો આવડા મોટા ગામના સરપંચ એ મારે ખાલી આટલી જ તમારી મદદ જોઈએ. આ મારી ઓલી દેરની સોડી ન રહી આવડો મોટો ગોરો ઉપાડીને ઘીરે આવી હવે એને કોને સડાયો મને લાગે છે આને મારા માથે કારી વજા કરી છે અને આખે ગોરો સડાવીને આવે એવું મારું દુઃખ કોને કેવું મારે. એ તારામાં જરાય અક્કલ જેવો સાંટો નથી. એ પાણી ભરવા જઈ હોય તો કોક બીજા બૈરે સડાયો હોય. હવે એમાં તને આવું મૂંઝાવાનું શું જરૂર છે? એ સરપંચ હું તો એ સોડીથી ઘરે આવી જયો મારે રોજને રોટલા દેવા પડે છે. આનું કાંઈક કરો ને તમે તો ગામના સરપંચ છો. અરાર એ હવે એ તો જેનો આશરો એનો ધર્મ હોય. તારા દેરની છોડી છે તો તારે નહીં હસવાની. આ સરપંચના મોઢે છે હું અતારમાં લાગી. હવે જાને આવે ને એ કેટલાક છો. મને તો એમ હતું કે તમે મારો સાથ દીશો તા તો હવે શું હવે સાવધાનમાં. હવે જાને આમ અત્યારમાં દી બગડવા હેલી આવે આમ કરે હે તેમ કરે હે ગોળો મોટો સડાયો. એ તારું ડોહું આવા ખોટા ભ્રમમાં નાખમાં કોક ગામના ને સરપંચ તો મારો રૂયો માર બાજુ થયો નહીં. આ સરપંચની વહુને જ સગાવું એટલે માર બાજુ થશે. મારી બેન પણ છે રેડી કાંઈક કરશે. જો ઈ આ ગામમાંથી બહાર કાઢવાનું કરે ને તો મને મજા આવી જાય. આ સરપંચ મારો બેટો અમથો જાનમાં વહી ગયો તઈની બાયડીને હારી પટની પીનું મારી દઉં કામ બેને બસવાડું અને કામ મારું કામ થઈ જાય. ये मारो बर्थडे હું કેક ખાઈતી. એ છોડી આટલા બધા ઠેકડા છે મારે. કે બાબુ તો તમે ફૂલડા લેવા નથી ગયા? મારો બર્થડે છે આજ. હવે ભમરારી તારો બર્થડે ન હોય. હવે આવું તને કોણ કહેશે? અને હવે હાસુ બોલ તને ગોરો કાને સડાયો તો? મને એક બયે સડાયો તો. એ હાસુ બોલ નકર ઘરકી દબી દઉં. એ તને ભમરારી છો ને એટલે મને ખાસ ખબર છે કે તને આ ગામમાં કોઈ બોલાવે હોતા નહીં. અને તને એવી કઈ બયે તને ગોરો સડાયો? એક બયે મને સડાયો તો હું આતું ગાતો હું. તું આમ નહીં હાસુ માન. તું રે ફરી તને ગોરો સડાઈ દઉં તું રે. બાપુ મને આજ તમારી બહુ યાદ આવે છે. મારા ભાઈજી તો મને નથી કઈ કહેતા પણ મારા બાપુ મને કેટલી મારે છે. લે ગોરો જા ભરવા. મારે જોવું છે આજ તું કેવો કા ગોરો હાથે સડી અને માથામાં ઉપાડીને આવે. બાબુ મને ના કા વેવલી ને કા પાણી ભરવા નહીં જા. પાણી પીવા તો ઉનાળામાં બહુ તારે જોશે. જાઉં થારું ને ગોરો ભરીને આવજે. અને ગોરો આજ ભરીને ન આય ને તો અહીંયા પડીને પાણીમાં મરી જાય છે. ઘરે નો આવતી. મેરો બર્થડે હે. આ હરક પદુડા મારા ધણીએ કીધું હશે. નકર આને ક્યાંથી ખબર કે મારો બર્થડે હે એમ. કે હું તો એને ઉલ્લુ બનાવતી હતી અને આમાં જે મને ઉલ્લુ બનાવે. બાપુ હવે હું શું કરું? બાપુ મને કેટલી હેરાન કરે છે. હું પાણી ભરવા જાઉં તોય મારે અને ન ભરીને આવું તોય મારે. મને એક ભાઈએ ગોરો ચડાવ્યો ને તોય મને મારે છે. આખો ભરેલો હું એકલી ગોરોય નહીં સડી શકું. ઓલી બે સોડી હોય તો એ મને જોઈને ભાગી ગયું. હવે હું શું કરીશ?
આ શા ભમરેરી પાણી ભરવા જાય ને એ જોવું તો સેદ વાંહે જાવું છે આજ. ઓલી ભાઈ તો મને ભમરારી કે અહીંયા પાણી ન ભરવા દીધું. મને તો કા મારીને કાઢી મેકી. એટલામાં કોઈ છે સડાવવા વાળું? એ તો મને સડાવો ને. આ ગોરામાં વજન એટલો છે. આમાં તો વજન એટલો. આમાં તો પાણી બધું ઢોરાઈ ગયું ને ગોબાઈ પડી ગયા. હવે તો મારા બાબુ મને મારવાના. અભિમાની સ્ત્રી, તું મારી દીકરીની પાછળ શું કામ આવે છે ને? ઈ મારી ભોરી દીકરી તો નથી જાણતી, પણ સોટીલાના ડુંગરાવાળી સાઉન્ડ બધું જાણું છું. તારે ઈ જોવું છે ને કે મારી દીકરીને માટલું કોણ સડાવે છે? તો તું એ જોઈ લે આ ચાઉંડની લીલા. નિરાશ થામાં મારી દીકરી, તને કોઈ માટલું ન સડાવે તો કાઈ નહીં, હું ચોટીલાની ચાઉંડ તને માટલું સડાવું હો. હું આવું છું મારી દીકરી, હું આવું છું તારી સહાય કરવા. કેટલા બધા માણસ છે તોય મને કોઈ ગોરો નથી ચડાવતું. હવે તો છે ને, હવે એને ઘરે નથી જવું. હવે તો આ તળાવમાં ડૂબીને જ મરી જવું છે. હવે તો મારે મારા બા પાસે જ વહી જવું છે. અરે મારી દીકરી, તું કાં રોવેશ? એ હું રોવું નહીં તો શું કરું? આવડો મોટો ગોરો મારા બાબુ મને ઘડીક થઈને ફરવા કાઢે છે. મને કોઈ ચડાવતું નથી. અરે મારી ભોરી દીકરી, એમાં તો કાંઈ રોવાતું હોય છે? આ ગોરો હું તને સડાવું, હાલ. તમે મને ગોરો ચડાવશો? અને તમને ખબર છે, મને આખું ગામ ભમરારી કહે છે. અને મારા બાબુ મને આમ મારે. મને કેવું લાગે? અને છે ને, તમે મારા બાબુને ન કહેતા કે તમે મને ગોરો ચડાવ્યો તો, નકર તમારા રે બાદ છે. અરે મારી ભોરી દીકરી, કોણ કહે છે કે તું ભમરારી છો? તું તો અસલ ડાય દીકરી છો, એટલે તો તને હું ગોરો ચડાવી છું. મારી ભાગ્યશાળી દીકરી છો તું. તમે તો કેવા હારા હો. અરે બાપરે, આ કઈ બઈ છે? આથી તો ઓળખાતું નથી કોણ છે એમ. અને કેવી વાતું કરે છે કે તું ભમલેલી નથી, તું તો દાય દીકલી હો. અરે આવી અફવા ફેલાશે ને કા ભમરારી નથી તો મારો તો આખો કોયડો ઘડેલો ફેલ. હા, હવે શું મારે કરવું? આના મોર ખાય ઘીરે વહી જાઉં અને પછી ધબધબાટી વગાડું, ધોકાવું અને પૂછું કે એ બઈ કઈ છે. હવે લાગે છે કે આ બઈ જ રોજ ગોરો સડાવવા આવતી હોય. ઘીરે જવા દે મને પેલા. હાલ મારી દીકરી, હું તને માટલું ચડાવું. હવે હું જ્યારે પાણી ભરવા આવું ત્યારે તમે મને માટલું ચડાવવા આવશો ને? હા મારી દીકરી, તું જઈ સાઉન્ડમાં બોલજે એટલે હું તને માટલું ચડાવવા આવીશ.
અભિમાની સ્ત્રી તને હાલમાં સમજાવી તોય તું ન સમજી હું મારી દીકરીનો વાળ પણ વાંકો ન થવા દઉં હું ચોટીલાની ચાઉન ડગલે ને પગલે એની હારે સૌ હું કોણ ચોટીલાની સાઉન અને જે કોઈ ન કરે ને એ હું ચોટીલાની ચાઉન કહું અને જે કોઈ મારી દુખી દીકરીને હેરાન કરશે ને એને હું ચોટીલાની ચાઉન સજા આપીશ આઈને ઓલી ફેંસ લગાડે ને સામું જોવે છે આઈને કેટલું મોડું થઈ ગયું આજ તો અરર બાપ રે એ હિમાય આમ તો જો ભમરાઈના દર્શન થયા ગોરો લઈને તું અહીંયા પાણી ભરવા નો આવતી હો દી બગાડે કોક નો એ ભમરારી નથી ને ભમરારી તું સો ઈને બિસારી જી શું હે ભમરારી એ આમ તો જો તે પેટના પેટની તને એનું પેટમાં ભરતું હોય ને આ તો વૈસા ભેગી તું સો બિસારી નથી કે ભમરારી આમ તો જો કેટલી એની બરતરા થાય છે એ મારી મમ આપણે અહીંયા ભરવા મળ્યું ઓછું મરાય કોક ને તો તું કામ પણ મારસ લે મેં તને કઈ કીધું એ તું રહી ની ભેગી હોય બેનપણી મારી અને કોકનું તને પેટમાં ભરતું હોય ઓલી સોડીનું એ ઈ સોડીને રોટલા દેવા જાય છે ને કા ભેગી લઈ આવજે તને પેટમાં ભરતું હોય તો આ તો વઈ જઈશ વઈ જઈશ કરતી અરે ગંગામાં આયા કા બેઠા છો અરે છોકરો ભરાતું તો મારાથી તે હાલો હમણાં હું ભરી દઉં ભરી નથી શું કરું બેસી જાઉં બધા એ લક્ષ્મી આમ તો જો આ બે ડોસ્યું આ બેઠ્યું હે ને તો ઓલી ભમરારી પાણી ભરીને વઈ જાય ભમરાની નથી કુમાસી કહેવાય એ ઈ ભમરારી છે ભમરારી એ આમ તો જો પાણી તલાવમાં હુકાઈ જશે જ્યાં તમે ભરવા જશો બટા જેવા અહીંયા ભરશું આમ તો જો ડોસ્ય એવા છે એ બસારી કરે એ તમારા ભેગી લઈ જાજો ઈને એ હો એ રામુમાય કાઈ કહેતા નથી આમ તો જો એ હાલ લક્ષ્મી એ આ ડોસ્યું ભલે કી હોય પાણી કાઈ કહેતું જ નથી ડોસ્યું અને લઈ જાજો તમાર ભેગી ભમરારી ને આ જાવ અમે ભર લેશું પાણી એ લઈ લ્યો પણ લઈ લીધી મુરતમાં તે મારી નાખી વચારમાં મારી ગઈ ટપુ દાદા એ હાલો ઓલા નોખલા છોકરાને જાનમાં ન થવાનું પણ અમને શા કીધું છે જાનમાં ને આવી એટલે આ મગના આમ ને આમ કોરડા પૂરતા રહેશો કોડ્યો વ્યવહાર નહીં રે તમારે જાઓ હાલો એ હા એ ટપુ દાદા એ ઓલી ડોસી રાડ્યું પાડે છે ગાયું લઈને જવાનું કે છે આમ નજર કરો કીધું તો પણ હું ભૂલી ગયો રે જાવ સાહેબ ગાયું જાશે માર્યું યાર એકલી એ ઓલી છોડીને ઓછી હેરાન કર ઈ સોડી નો તમને કીધું નું પેટમાં ભરવા માંડ્યું એટલો બધો જીવ બળતો હોય ને આ તો મગના તું રોટલા દેવા લઈ જા મારે ઢીપી નો દેવા માં દેરની સોડીને રોટલા એ ગોરો ઉપાડીને જાતી હોય ને તો અમને જીવ પર બસારી છોડી ઉપર તે ભરિયા દેતો પાણી મોટો આયો ન જોયો મોટો જીવ બારવા વાળો આવા નાવા ગામમાં કેટલાક નવરી બામ હો એ આ કોઈ દી નહીં સુધરે એ બે સામો તારે રમવું હોય તો એ મારે તો રમવું જ છે એ હાલ તો એ સોરી બટા આટલું બધું મારનો ઉપર તારી દોસ્ત મળાય જાય છે આ રેખલી રહે ને રેખલી ને તો છે આમ નગમાં જગ્યા નહીં મળે આ છોડીને કેવડો ડો ઉપાડે છે ઉપાડ્યો છે બિચારીને હેરાન કરી કરે શાય કરતા શાય એનું સારું જ નહીં થાય હું જ કહું એમ કહું છું